આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ એ હવે માત્ર ભૌતિક નથી રહી. એની એક બીજી બાજુ પણ છે, જે ડેટા અને કોડથી બનેલી છે. અને જ્યાં દુનિયા છે ત્યાં ગુનાખોરી પણ છે. પણ આ ગુનાખોરી એકદમ અલગ છે, જે સ્ક્રીનની પાછળ છુપાયેલી છે. ચલો આ ડિજિટલ અંડરવર્લ્ડમાં ઊંડા ઉતરીએ અને એને નજીકથી સમજીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ સાયબર ક્રાઇમ છે શું. એ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ કમ્પ્યુટર કે ફોન જેવા ડિજિટલ સાધનનો ઉપયોગ કરીને બીજા કોઈના ડેટા ચોરે અથવા તેમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડે, એને સાયબર ક્રાઇમ કહેવાય. હવે જુઓ, સાયબર ક્રાઇમ કંઈ એક જ પ્રકારનો નથી હોતો. એને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે એવા ગુનાઓ જે સીધા ટેકનોલોજી પર જ હુમલો કરે છે, જેમ કે કોઈના કમ્પ્યુટરમાં વાયરસ મોકલવો. અને બીજો ભાગ છે એવા ગુનાઓ જેમાં ટેકનોલોજીનો એક હથિયાર તરીકે ઉપયોગ થાય છે, જેમ કે ઓનલાઈન ફ્રોડ કરવું કે કોઈની ઓળખ ચોરી લેવી. તો સવાલ એ થાય કે આ ગુનાઓ પાછળ હોય છે કોણ? સ્ક્રીનની પેલી બાજુ કોણ બેઠું છે? ચાલો આ સાયબર ગુનેગારોની દુનિયા પર એક નજર નાખીએ. સાયબર ક્રિમિનલ એટલે ડિજિટલ દુનિયાના ગુનેગાર. આ કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે છે અથવા તો લોકોનું એક આખું ગ્રુપ પણ હોઈ શકે છે. એમનો મુખ્ય હેતુ એક જ હોય છે: ખોટી રીતે કોઈની સંવેદનશીલ માહિતી ચોરીને પૈસા કમાવા. પણ અહીંયા એક બહુ મોટી ગેરસમજ છે જે આપણે દૂર કરવાની જરૂર છે. આપણે ઘણીવાર હેકર અને સાયબર ક્રિમિનલ શબ્દ એકબીજાના બદલે વાપરીએ છીએ, પણ એ બંને એક નથી. એમાં બહુ મોટો તફાવત છે. જુઓ, હેકર અને સાયબર ક્રિમિનલ વચ્ચેનો મુખ્ય તફાવત છે ઈરાદાનો. હેકર એ છે જે કોઈ સિસ્ટમની અંદર જઈને એની ક્ષમતાઓ અને ખામીઓ શોધે છે. એમનો ઈરાદો હંમેશા ખરાબ નથી હોતો. જેમ કે એથિકલ હેકર્સ તો કંપનીઓને એમની સિક્યોરિટી મજબૂત કરવામાં મદદ કરે છે, જ્યારે સાયબર ક્રિમિનલનો ઈરાદો હંમેશા દરેક કિસ્સામાં નુકસાન પહોંચાડવાનો અને પૈસા કમાવાનો જ હોય છે. હવે આ સાયબર ક્રિમિનલ્સમાં પણ ઘણા પ્રકાર હોય છે. હેકટિવિસ્ટ કોઈ રાજકીય કે સામાજિક કારણ માટે સિસ્ટમ હેક કરે છે. સ્ક્રિપ્ટ કિડીઝ એવા લોકો છે જેમને બહુ આવડત નથી હોતી પણ બીજાના બનાવેલા ટૂલ્સ વાપરીને હુમલા કરે છે. અને ઇનસાઇડર થ્રેટ્સ આ તો ઘરના જ ભેદી હોય છે, જે કંપનીમાં કામ કરતાં જ માહિતી લીક કરે છે. સારું, તો હવે આપણે ગુનેગારોને તો ઓળખી લીધા. તો ચાલો હવે એ જોઈએ કે એમના ગુના કરવાની રીતો કઈ કઈ છે. પહેલો પ્રકાર છે સલામી અટેક. આ બહુ ચાલાકીભર્યો ગુનો છે. આમાં ગુનેગાર એટલી નાની રકમ ચોરે છે કે કોઈનું ધ્યાન જ ના જાય. જેમ કે હજારો બેંક ખાતાઓમાંથી ફક્ત થોડા પૈસા કાઢી લેવા. એક ખાતામાંથી તો કંઈ ખબર ના પડે, પણ જ્યારે આ લાખો લોકો સાથે થાય ત્યારે રકમ કરોડોમાં પહોંચી જાય છે. બીજો પ્રકાર છે ફિશિંગ. આ વિશ્વાસઘાતની રમત છે. જાણે કોઈ માછલીને ચારો નાખીને ફસાવે, બસ એવું જ. ગુનેગારો તમારી બેંક કે કોઈ જાણીતી કંપની બનીને ઈમેલ કે મેસેજ મોકલે છે. એ મેસેજ એટલો અસલી લાગે કે લોકો વિશ્વાસ કરીને પોતાનો પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર આપી દે છે. અને પછી આવે છે રેન્સમવેર. આ તો સીધું ડિજિટલ અપહરણ છે. વિચારો કે તમારા કમ્પ્યુટરની બધી જ જરૂરી ફાઇલો, ફોટા, ડોક્યુમેન્ટ્સ બધું જ લોક થઈ જાય અને એને પાછું મેળવવા માટે ગુનેગારો તમારી પાસે પૈસા એટલે કે ખંડણી માંગે છે. આ એક બહુ જ ગંભીર ગુનો છે. હવે આટલા બધા ગુનાઓ પછી એવો સવાલ થાય કે શું આ ગુનેગારોને પકડી શકાય છે? તો જવાબ છે હા. અને આ કામ જે કરે છે એમને કહેવાય છે ડિજિટલ ડિટેક્ટિવ્સ. ચાલો હવે એમની દુનિયામાં જઈએ. ફોરેન્સિક સાયન્સનો એક પાયાનો સિદ્ધાંત છે જે એડમંડ લોકાર્ડે આપણો હતો. એવરી કોન્ટેક્ટ લીવ્સ અ ટ્રેસ. એટલે કે દરેક સંપર્ક કોઈને કોઈ નિશાન છોડી જાય છે. જેમ વાસ્તવિક દુનિયામાં ગુનેગાર ફિંગરપ્રિન્ટ્સ છોડી જાય છે, એ જ રીતે ડિજિટલ દુનિયામાં પણ નિશાન રહી જાય છે. અને આ જ નિયમ ડિજિટલ દુનિયામાં પણ 100% લાગુ પડે છે. ઇન્ટરનેટ પર કરેલી દરેક ક્લિક, દરેક લોગિન, દરેક મેસેજ પોતાની પાછળ એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ છોડી જાય છે. ગુનેગાર ભલે ગમે તેટલો હોશિયાર હોય, તે કોઈને કોઈ પુરાવો તો છોડે જ છે. આ ડિજિટલ જાસૂસી કોઈ જાદુ નથી. એ એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા છે. સૌથી પહેલાં ડિજિટલ પુરાવાઓ શોધીને ભેગા કરવામાં આવે છે. પછી એ પુરાવાઓને સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી એની સાથે કોઈ છેડછાડ ન થાય. ત્યાર પછી એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ થાય છે અને અંતે એ પુરાવાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. પણ પુરાવા મળી ગયા તો શું ગુનેગારને સજા મળી જ જશે? ના, ડિજિટલ યુગમાં ન્યાય મેળવવો એટલો સરળ નથી. એના રસ્તામાં ઘણા પડકારો છે. આ લડાઈ કેમ અઘરી છે? પહેલું કારણ છે અનામીપણું. ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને હુમલો કરે છે. બીજું, ઘણા લોકો શરમના કારણે કેસ જ નથી નોંધાવતા. અને સૌથી મોટો પડકાર
ઇન્ટરનેટને કોઈ સરહદો નથી, પણ દુનિયાના દરેક દેશના કાયદા અલગ અલગ છે. પણ એનો અર્થ એ નથી કે કાયદો ચૂપ બેઠો છે. ભારતનો આઈટી એક્ટ આવા ગુનેગારોને સજા આપવા માટે જ બનાવવામાં આવ્યો છે. જેમ કે કોઈની ઓળખ ચોરવા પર 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, અને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુના માટે તો આજીવન કેદની પણ સજા છે. નમસ્કાર. ચાલો આજે આપણે સાયબર ક્રાઇમની આ જે જટિલ દુનિયા છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો એક સવાલથી શરૂ કરીએ. ટ્રોજન હોર્સ, સલામી સ્લાઇસિંગ અને ફિશિંગ આ બધામાં શું કોમન છે? ભલે નામ સાંભળીને અલગ અલગ લાગે, પણ હકીકતમાં આ બધા જ ડિજિટલ ક્રાઇમની દુનિયાના ખતરનાક હથિયારો છે. તો આ ખતરાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે સાયબર ક્રાઇમ આખરે છે શું. જો એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો એવો કોઈપણ ગુનો જેમાં કમ્પ્યુટર કે નેટવર્કનો ઉપયોગ થયો હોય, પછી ભલે એ હુમલો સીધો કમ્પ્યુટર પર હોય કે પછી કમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈ બીજી છેતરપિંડી કરવામાં આવી હોય. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. શું દરેક હેકર ગુનેગાર હોય છે? ના, એવું બિલકુલ નથી. હેકર અને સાયબર અપરાધી વચ્ચે એક મોટો તફાવત છે. ઘણા હેકર્સ તો સિસ્ટમની ખામીઓ શોધીને તેને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે, જ્યારે સાયબર અપરાધીઓનો ઈરાદો હંમેશા ખોટો જ હોય છે. મતલબ કે ચોરી કરવી, નુકસાન પહોંચાડવું કે પૈસા પડાવવા. તો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા ડિજિટલ અંડરવર્લ્ડને સમજીશું, પછી સંસ્થાઓ અને વ્યક્તિઓ પર થતા હુમલાઓ જોઈશું, સમાજ અને સંપત્તિ સામેના ગુનાઓ પર નજર કરીશું, અને છેલ્લે આ બધા સામેની લડાઈ વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એવા મોટા સાયબર હુમલાઓની જે સીધા મોટી કંપનીઓ, બેંકો અને સરકારી સિસ્ટમ્સને ટાર્ગેટ કરે છે. સલામી એટેક, આ નામ જ બધું કહી દે છે. આ એક એવી ચાલાકીભરી ચોરી છે જેમાં થોડું કરીને ઘણું બધું લૂંટી લેવામાં આવે છે. જરા વિચારો, કોઈ હેકર બેંકના લાખો ખાતાઓમાંથી દર મહિને માત્ર થોડા પૈસા, માની લો કે 50 પૈસા કાપી લે. કોઈને ખબર પણ ન પડે, અને એ જોતામાં કરોડો રૂપિયા ભેગા કરી લે. અને આ સલામી એટેક પણ 3 અલગ રીતે થાય છે. એક તો છે નાણાકીય, જેમાં પૈસાની ચોરી થાય છે. બીજું છે ડેટા, જેમાં અલગ જગ્યાએથી થોડી માહિતી ચોરીને એક મોટો ડેટાબેઝ તૈયાર કરે છે. અને ત્રીજું, અને સૌથી ખતરનાક, છે સંસાધન, જેમાં હજારો લાખો કમ્પ્યુટર્સની થોડી શક્તિનો ઉપયોગ કરીને એક ભયંકર મોટો હુમલો કરવામાં આવે છે. હવે વાત કરીએ લોજિક બોમ્બની. આ એક ડિજિટલ ટાઈમ બોમ્બ જેવું છે. એક એવો ખતરનાક કોડ જે કોઈ સિસ્ટમમાં છુપાઈને બસ એક ખાસ શરત પૂરી થવાની રાહ જોતો હોય છે. દાખલા તરીકે કોઈ નારાજ કર્મચારી એવો કોડ સેટ કરી દે કે જે દિવસે તેને નોકરીમાંથી કાઢવામાં આવે તે જ દિવસે કંપનીનો બધો જ ડેટા આપમેળે ડિલીટ થઈ જાય. કેટલું ભયંકર! DOS અને DDoS હુમલાઓ વિશે તો સાંભળ્યું જ હશે. બંનેમાં ફરક શું છે? જુઓ, DOS એટલે ડિનાયલ ઓફ સર્વિસ. આમાં એક જ કમ્પ્યુટરમાંથી કોઈ વેબસાઇટ પર એટલો બધો ફેક ટ્રાફિક મોકલવામાં આવે છે કે સર્વર ક્રેશ થઈ જાય. પણ DDoS એટલે ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એનાથી પણ વધુ ખતરનાક છે. આમાં હજારો કમ્પ્યુટર્સનું એક આખું નેટવર્ક, જેને બોટનેટ કહેવાય છે, એ એક સાથે હુમલો કરે છે. એને રોકવું લગભગ અશક્ય બની જાય છે. રેન્સમવેર, આ તો ડિજિટલ દુનિયાની સીધી ખંડણી છે. વિચારો કે કોઈ તમારા ઘરના બધા દરવાજા પર તાળું મારી દે અને ચાવી માટે પૈસા માંગે. રેન્સમવેર બસ એ જ કામ કમ્પ્યુટરની ફાઇલો સાથે કરે છે. બધું જ લોક કરી દેવાય છે, અને જ્યાં સુધી તમે પૈસા ન ચૂકવો ત્યાં સુધી તમને તમારી જ ફાઇલો પાછી નથી મળતી. મોટી કંપનીઓ અને હોસ્પિટલો પણ આનો શિકાર બની ચૂકી છે. સરું, અત્યાર સુધી આપણે મોટી સંસ્થાઓ પરના હુમલા જોયા, પણ હવે વાત કરીએ એવા ગુનાઓની જે સીધા સામાન્ય લોકોને ટાર્ગેટ કરે છે અને રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી કરે છે. ફિશિંગ. આ શબ્દ ફિશિંગ એટલે કે માછલી પકડવા પરથી જ આવ્યો છે. બસ ફરક એટલો છે કે અહીં ચારા તરીકે કોઈ લલચામણી, ઓફરવાળો ઈમેલ કે મેસેજ હોય છે, અને શિકાર બને છે લોકોની અંગત માહિતી. ગુનેગારો કોઈ બેંક કે જાણીતી કંપનીના નામે નકલી ઈમેલ મોકલીને પાસવર્ડ, પિન કે ક્રેડિટ કાર્ડની વિગતો માંગી લે છે. અને આ ફિશિંગ પણ ઘણા રૂપોમાં આવે છે. એક છે જનરલ ઈમેલ ફિશિંગ, જે હજારો લોકોને એકસાથે મોકલાય છે,
પછી આવે છે સ્પિયર ફિશિંગ, જે કોઈ ખાસ વ્યક્તિ કે સંસ્થાને જ ટાર્ગેટ કરીને કરાય છે. એનાથી પણ એક સ્ટેપ આગળ છે વેલિંગ, જેમાં કંપનીના સીઈઓ જેવી મોટી માછલીને નિશાન બનાવાય છે. આ સિવાય SMS દ્વારા થતા હુમલાને સ્મિશિંગ અને ફોન કોલ દ્વારા થતી છેતરપિંડીને વિશિંગ કહેવાય છે. મેન ઇન ધ મિડલ અટેક અને એક ડિજિટલ જાસૂસ સમજો. જ્યારે બે લોકો ઓનલાઈન વાત કરી રહ્યા હોય ત્યારે આ હુમલાખોર ચૂપચાપ વચ્ચે આવી જાય છે. એ બધી વાતચીત સાંભળી શકે છે. એટલું જ નહીં, એ વાતચીતને બદલી પણ શકે છે. અને સૌથી ખરાબ વાત એ છે કે બંનેમાંથી કોઈને ખબર પણ નથી પડતી કે તેમની વચ્ચે કોઈ ત્રીજું પણ છે. સ્પાયવેરનું કામ જ પડછાયામાં રહીને જાસૂસી કરવાનું છે. એ કોઈના કમ્પ્યુટર કે ફોનમાં છુપાઈને ઇન્સ્ટોલ થઈ જાય છે અને પછી બધી જ ગતિવિધિઓ પર નજર રાખે છે. કઈ વેબસાઇટ ખોલી, ક્યાં શું ટાઈપ કર્યું, કયો પાસવર્ડ નાખ્યો, આ બધી જ માહિતી તે ચૂપચાપ ભેગી કરીને ચોર સુધી પહોંચાડી દે છે. તો વ્યક્તિઓ અને સંસ્થાઓ પરના હુમલાઓ જોયા પછી હવે આપણે એવા ગુનાઓ તરફ આગળ વધીએ જેની અસર કોઈ એક પર નહીં પણ આખા સમાજ પર પડે છે. ચાલો આ મોટું ચિત્ર જોઈએ. સોશિયલ એન્જિનિયરિંગ. આ કોઈ ટેકનિકલ હેકિંગ નથી, આ તો માણસના મન સાથે રમવાનો ખેલ છે. આમાં હુમલાખોર માણસની લાગણીઓ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. એના 4 સ્ટેપ્સ હોય છે. પહેલા, એ ટાર્ગેટ વિશે બધી માહિતી ભેગી કરે છે. પછી એ કોઈ બહાને સંબંધ બનાવીને વિશ્વાસ જીતે છે. ત્રીજા સ્ટેપમાં એ જ વિશ્વાસનો ઉપયોગ કરીને માહિતી કઢાવી લે છે અને છેલ્લે પોતાનું કામ પતાવીને બધા પુરાવા મિટાવીને ગાયબ થઈ જાય છે. સાયબર ટેરરિઝમ એટલે કે સાયબર આતંકવાદ. આ હેકિંગનું સૌથી ભયાનક સ્વરૂપ છે, જે સીધો દેશની સુરક્ષા માટે ખતરો બને છે. અહીં હેકરનો હેતુ પૈસા કમાવાનો નથી હોતો, પણ ડર ફેલાવવાનો હોય છે. દેશના પાવર પ્લાન્ટ, પાણી પુરવઠો કે પછી બેન્કિંગ સિસ્ટમ જેવી જરૂરી સેવાઓ પર હુમલો કરીને દેશમાં અરાજકતા ફેલાવવી એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. અને છેલ્લે વાત કરીએ ડિજિટલ સંપત્તિની ચોરીની, એટલે કે સોફ્ટવેર પાયરસીની. કોઈપણ સોફ્ટવેરને તેના લાયસન્સ વગર કોપી કરવું, વેચવું કે વાપરવું એ એક ગુનો છે. આ બૌદ્ધિક સંપદાની ચોરી છે. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે આવા પાયરેટેડ સોફ્ટવેરની સાથે ઘણીવાર વાયરસ અને સ્પાયવેર પણ ફ્રીમાં આવે છે. આપણે આટલા બધા ખતરાઓ વિશે તો જાણ્યો, પણ સવાલ એ છે કે આ સાયબર ક્રાઇમને રોકવું આટલું મુશ્કેલ કેમ છે? ચાલો આ લડાઈમાં આવતા મોટા પડકારોને સમજીએ. આની પાછળ ઘણા કારણો છે. પહેલું તો એ કે ઇન્ટરનેટ પર ગુનેગારો પોતાની ઓળખ સરળતાથી છુપાવી શકે છે. બીજું, ઘણા લોકો બદનામીના ડરથી ફરિયાદ જ નથી નોંધાવતા. ગુનેગારો ટેકનોલોજીમાં ખૂબ જ આગળ હોય છે. ઘણા ગુનાઓ માટે સજા પણ ઓછી છે. અને સૌથી મોટો પડકાર છે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો. દરેક દેશના નિયમો અલગ છે, જેના કારણે એક દેશમાં બેસીને બીજા દેશમાં ગુનો કરનારને પકડવો ખૂબ જ અઘરો બની જાય છે. ચાલો આજે વાત કરીએ સાયબર ક્રાઇમની. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખરે આ ગુનાઓ આટલા બધા કેમ વધી રહ્યા છે અને એ કયા છુપાયેલા પડકારો છે જે એમને રોકવા આટલા મુશ્કેલ બનાવે છે. સાથે જ આપણે એ કાયદાકીય હથિયારો પર પણ નજર કરીશું જેનો ઉપયોગ આની સામે લડવા માટે થાય છે. તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક નાની ઝલક. પહેલાં તો સાયબર ક્રાઇમ છે શું, પછી જોઈશું કે ગુનેગારો અને હેકર્સમાં શું ફરક છે. ત્યાર પછી એ અવરોધોની વાત કરીશું જે ન્યાયના રસ્તામાં આવે છે, અને પછી જોઈશું કે કાયદો કેવી રીતે લડી રહ્યો છે. અને છેલ્લે ડિજિટલ પુરાવા કેવી રીતે શોધાય છે એના પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે જે સમસ્યાની વાત કરી રહ્યા છીએ એ ખરેખર છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ માણસ કોઈના ડેટા ચોરવા કે કોઈને પણ રીતે નુકસાન પહોંચાડવા માટે કમ્પ્યુટર, મોબાઈલ કે એવા કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરે ને, બસ એને જ સાયબર ક્રાઇમ કહેવાય. હવે જુઓ, આને મોટાભાગે 2 કેટેગરીમાં વહેંચી શકાય છે. એક તો એવા ગુના જે સીધા કમ્પ્યુટર નેટવર્ક પર જ હુમલો કરે, જેમ કે વાયરસ ફેલાવો, અને બીજા એવા ગુના જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ એક હથિયાર તરીકે થાય છે, જેમ કે ઓનલાઈન કોઈને હેરાન કરવું કે પછી કોઈની ઓળખ ચોરી લેવી. અને હા, આ ખાલી વાયરસની વાત નથી હો, આ તો એનાથી ઘણું વધારે છે. તમે રેન્સમવેરનું નામ સાંભળ્યું છે? એમાં તમારા કમ્પ્યુટરનો બધો ડેટા લોક કરી દેવામાં આવે અને પછી એને પાછો મેળવવા માટે પૈસા માંગવામાં આવે. અથવા તો વેબ જેકિંગ, જેમાં આખી વેબસાઇટ જ હેક કરી લેવાય. આ બધું સાયબર ક્રાઇમ જ છે. હવે એક બહુ મોટી ગેરસમજ છે.
ચાલો એને દૂર કરીએ. આપણે ઘણીવાર હેકર અને સાયબર ક્રિમિનલ શબ્દ એકબીજાની જગ્યાએ વાપરી નાખીએ છીએ, પણ સાચું કહું તો બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જો હેકર્સ એવા પ્રોગ્રામર હોય છે જે કોઈ સિસ્ટમની સિક્યુરિટી તોડે છે, પણ એમનો ઈરાદો હંમેશા ખરાબ નથી હોતો. અમુક તો કંપનીઓને એમની સિસ્ટમની ખામીઓ બતાવવા માટે પણ આવું કરતા હોય છે. પણ સાયબર ક્રિમિનલ્સ, એમનો ઈરાદો હંમેશા નુકસાન પહોંચાડવાનો જ હોય છે અને એમનો મુખ્ય ટાર્ગેટ પૈસા કમાવાનો હોય છે. આ ફરક સમજવો બહુ જ જરૂરી છે. ઓકે, તો આપણે સમજી ગયા કે સાયબર ક્રાઇમ શું છે, પણ અસલી સવાલ તો એ છે કે આને રોકવું આટલું બધું અઘરું કેમ છે? તો ચલો એ કારણો પર એક નજર નાખીએ જે આ સાયબર ક્રાઇમ સામેની લડાઈને આટલી મુશ્કેલ બનાવી દે છે. આમ તો ઘણા કારણો છે, પણ આ 9 મુખ્ય અવરોધો છે. જેમ કે લોકોને પોતાના સાયબર અધિકારોની જ ખબર નથી. ગુનેગારો ઇન્ટરનેટ પાછળ છુપાઈ જાય છે. ઘણા લોકો તો ફરિયાદ પણ નથી નોંધાવતા. અને સૌથી મોટી વાત, આ ગુના કરનારા લોકો ટેકનિકલી બહુ હોશિયાર હોય છે. ઉપરથી કડક સજાનો અભાવ અને અલગ-અલગ દેશમાં અલગ-અલગ કાયદાઓ, આ બધું મળીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. એટલું જ નહીં, પોલીસ પાસે પણ ટેકનિકલ સ્ટાફ અને આધુનિક સાયબર લેબની કમી છે. આ બધામાં સૌથી મોટો પડકાર છે ગુનેગારની ઓળખ છુપાયેલી રહેવી. એ લોકો ઇન્ટરનેટની દુનિયામાં અનામી હોય છે. આના લીધે પોલીસ માટે એમને શોધવા અને ખાસ કરીને જ્યારે ગુનો કોઈ બીજા દેશમાંથી થયો હોય ત્યારે એમને પકડવા લગભગ નામુમકિન જેવું થઈ જાય છે. અને આ જ વાત આપણને બીજા મોટા મુદ્દા પર લાવે છે: અલગ-અલગ દેશોના કાયદા. વિચારો, એક દેશમાં જે કામ કરવું ગુનો છે, એ જ કામ બીજા દેશમાં કદાચ ગુનો ગણાતો જ ન હોય. સાયબર ગુનેગારો બસ આ જ છટકાબારીઓનો ફાયદો ઉઠાવે છે. તો આટલા બધા પડકારો છે, તો એનો સામનો કેવી રીતે થાય છે? હવે જોઈએ કે કાયદો આની સામે કેવી રીતે લડી રહ્યો છે. અને આ સમજવા માટે આપણે ભારતના આઈટી એક્ટ 2008 પર એક નજર નાખીશું. ભારતમાં 2008માં જે જૂનો આઈટી કાયદો હતો એમાં સુધારો કરવામાં આવ્યો. આનો મુખ્ય હેતુ એ હતો કે સાયબર ગુનાઓની વ્યાખ્યાને મોટી કરવામાં આવે અને ડેટાની સુરક્ષા માટે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવે. ટૂંકમાં સમય સાથે બદલાતા ડિજિટલ ખતરાઓનો સામનો કરવા માટે કાયદાને અપડેટ કરવામાં આવ્યો. આ કાયદાને જરા નજીકથી સમજવા માટે ચાલો એની એક કલમ જોઈએ. કલમ 65. આ કલમ કમ્પ્યુટર સોર્સ ડોક્યુમેન્ટ્સ સાથે છેડા કરવા વિશે છે. હવે આ સોર્સ કોડ એટલે શું? એ સમજો કે કોઈ પણ પ્રોગ્રામ, કમ્પ્યુટર કમાન્ડ કે ડિઝાઇનનો બ્લુપ્રિન્ટ. જો કોઈ જાણી જોઈને આ સોર્સ કોડને છુપાવે, નષ્ટ કરે કે બદલી નાખે તો એ ગુનો બને છે. અને આ ગુનાની સજા શું? જો કોઈ આ કલમ હેઠળ દોષી સાબિત થાય તો તેને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ખાલી દંડ જ નહીં, દંડની સાથે સાથે અથવા તો દંડને બદલે 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. એટલે કાયદો એકદમ સ્પષ્ટ છે કે આવા ગુનાઓને બિલકુલ હળવાશથી લેવામાં આવશે નહીં. ઠીક છે, કાયદા તો બનાવી દીધા, પણ એને લાગુ કેવી રીતે કરવાના? ગુનેગારો સુધી પહોંચવા માટે સબૂત ક્યાંથી લાવવાના? બસ અહીંથી જ શરૂ થાય છે ડિજિટલ ફોરેન્સિક્સનું કામ. ડિજિટલ ફોરેન્સિક્સ એમ સમજો કે એ એક પ્રકારની ડિજિટલ જાસૂસી છે. આ એક વિજ્ઞાન છે જેમાં મોબાઈલ, કમ્પ્યુટર, સર્વર આવા કોઈપણ ડિજિટલ ડિવાઇસમાંથી પુરાવા શોધીને તેને ભેગા કરીને અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે, જેથી કોર્ટમાં કેસ સાબિત કરી શકાય. આખી પ્રોસેસ એકદમ પદ્ધતિસર ચાલે છે. સૌથી પહેલાં તો પુરાવા ક્યાં ક્યાં હોઈ શકે છે એ શોધીને એને ભેગા કરવામાં આવે છે. પછી એ પુરાવા સાથે કોઈ છેડછાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાર પછી એનું ઊંડાણપૂર્વક પરીક્ષણ અને વિશ્લેષણ થાય છે. અને છેલ્લે જે પણ તારણ નીકળે એને કોર્ટ સામે રજૂ કરવામાં આવે છે. નમસ્કાર, આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાયબર ક્રાઇમની એ જટિલ દુનિયાને સમજવાને કોશિશ કરીશું અને જાણીશું કે આ ગુનેગારોને સજા અપાવવી કેમ આટલી બધી મુશ્કેલ બની જાય છે. આ સવાલનો જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. ખરેખર તો એની પાછળ ટેકનોલોજી, માનવીય ભૂલો અને ખુદ કાયદાની કેટલીક મર્યાદાઓ પર જવાબદાર છે. તો ચાલો સૌથી પહેલાં એ સ્પષ્ટ કરી દઈએ કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે સાચા શબ્દોનો ઉપયોગ કરવો અહીં ખૂબ જ જરૂરી છે. જો ફિલ્મોમાં જે રીતે હેકર્સને બતાવવામાં આવે છે, સાયબર ગુનેગાર એનાથી સાવ અલગ છે. એનો ઈરાદો હંમેશા કોઈને નુકસાન પહોંચાડવાનો અને આર્થિક ફાયદો મેળવવાનો જ હોય છે. આ સરખામણીથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હેકર્સ જે હોય છે એ સિસ્ટમની ખામીઓ શોધે છે, કદાચ જિજ્ઞાસાથી. પણ સાયબર ગુનેગારો, એ લોકો એ જ ખામીઓનો ગેરલાભ ઉઠાવીને ગુનો કરે છે. બસ આ જ મુખ્ય તફાવત છે.
સારું, તો હવે આપણે દુશ્મનને તો ઓળખી લીધો. હવે એ સમજીએ કે એને પકડવો કેમ આટલો બધો અઘરો છે. આપણી જે કાયદા અમલીકરણ એજન્સીઓ છે એમને એટલા બધા અવરોધોનો સામનો કરવો પડે છે કે જેનો સીધો ફાયદો ગુનેગારોને જ મળે છે. કોઈ પણ સાયબર ગુનેગાર માટે સૌથી મોટો ફાયદો શું? તો એ કે તે ટેકનોલોજીના સ્તરો પાછળ પોતાની સાચી ઓળખ આસાનીથી છુપાવી શકે છે. એને શોધવો લગભગ અશક્ય બની જાય છે. અને હા, આ કોઈ સામાન્ય ચોર નથી. આ લોકો ટેકનોલોજીના એક્સપર્ટ હોય છે. ઘણીવાર તો એવું બને કે સિસ્ટમને બચાવનારાઓ કરતાં પણ એ લોકો સિસ્ટમને વધુ સારી રીતે જાણતા હોય છે. અહીં જ એક મોટો ગેપ આવી જાય છે. એક તરફ ગુનેગારોનું હાઈટેક જ્ઞાન અને બીજી તરફ પોલીસ પાસે ટેકનિકલ જાણકારી ધરાવતા સ્ટાફ અને સંસાધનોની કમી. અને આટલું જ નથી, પડકારોની યાદી તો હજી લાંબી છે. જેમ કે લોકોમાં જાગૃતિનો અભાવ, ભોગ બનનાર વ્યક્તિ દ્વારા કેસ ના નોંધાવવો અને પાછા જુદા જુદા દેશોના અલગ અલગ કાયદા. આ બધું મળીને સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. તો સવાલ એ થાય કે આટલા બધા અવરોધો સામે લડવા માટે આપણી પાસે શું કોઈ કાયદાકીય હથિયાર છે? બિલકુલ છે. આ કાયદો ખાસ કરીને આવા આધુનિક ડિજિટલ ગુનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ બનાવવામાં આવ્યો હતો. દાખલા તરીકે કલમ 66 જુઓ. એ કમ્પ્યુટર સંબંધિત ગુનાઓ માટે છે. એમાં ઓળખની ચોરી માટે 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પણ જો વાત સાયબર આતંકવાદની હોય, એટલે કે ઓનલાઈન પ્રવૃત્તિથી દેશની સુરક્ષાને જોખમમાં મૂકવાની, તો એના માટે આજીવન કેદની સજા પણ છે. એવી જ રીતે કલમ 67 છે, જે ઓનલાઈન અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવાના ગુના માટે છે. હવે એમાં એવું છે કે જો કોઈ પહેલીવાર પકડાય તો સજા અને દંડ અલગ હોય, પણ જો એ જ ગુનો બીજી વાર કરે તો જેલ અને દંડ બંને વધી જાય છે. અને બસ આ જ વાત આપણને આખા મુદ્દાના સૌથી મોટા સવાલ પર લઈ આવે છે. એટલે કે મૂળ વાત એ છે કે આપણી પાસે કાગળ પર ભલે ગમે તેટલા કડક કાયદા હોય, પણ વાસ્તવિકતા એ છે કે દુનિયાના કોઈ પણ ખોળામાં બેઠેલા પોતાની ઓળખ છુપાવીને કામ કરતા ગુનેગાર સુધી પહોંચવું અને કાયદો લાગુ કરવો એ ખૂબ જ મુશ્કેલ છે. ચાલો આજે આપણે જરા ડિજિટલ જાસૂસીની દુનિયામાં ડોક્યું કરીએ. એક એવી દુનિયા જ્યાં ગુનાહો દેખાતા નથી પણ પાછળ નિશાનીઓ છોડી જાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સાયબર ક્રાઇમની તપાસ વિશે. તો પછી સવાલ એ થાય કે જો કોઈ ગુનો પૂરેપૂરો ઓનલાઈન થાય તો એના પુરાવા ક્યાંથી મળે? અહીં કોઈ બંદૂક નથી, કોઈ લોહીના ડાઘ નથી, તો પછી તપાસ ક્યાંથી શરૂ થાય? જવાબ ખરેખર તો આપણી આસપાસ જ છે. એક કોડની લાઈનોમાં છુપાયેલો છે, સર્વરના લોગ્સમાં. અને હા, આપણે જે રોજબરોજ ફોન અને લેપટોપ વાપરીએ છીએ એમાં જ. દરેક ક્લિક, દરેક લાઇક, દરેક મેસેજ બધું જ એક ડિજિટલ પગદંડી છોડી જાય છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ ડિજિટલ ક્રાઇમ સીન એટલે કે ગુનાનું સ્થળ કેવું હોય છે અને એમાં કેવા કેવા ખતરા છુપાયેલા હોય છે. સાયબર ક્રાઇમ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ ડેટા ચોરવા કે કોઈને નુકસાન પહોંચાડવા માટે થાય. આમાં ડિવાઇસને જ ટાર્ગેટ કરવામાં આવે છે, જેમ કે વાયરસથી, અથવા તો એનો ઉપયોગ બીજા કોઈ ગુના કરવા માટે થાય છે, જેમ કે ઓનલાઈન ફ્રોડ. અને આ ગુનાઓ કરે છે કોણ? સાયબર ક્રિમિનલ્સ. આ કોઈ એકલ-દોકલ વ્યક્તિ પણ હોઈ શકે છે, અથવા તો આખી ટીમ. એમનો ઈરાદો હંમેશા ખરાબ જ હોય છે, મોટાભાગે પૈસા કમાવાનો. અને આ લોકો ડીપ વેબ જેવી જગ્યાઓ પર પોતાના ટૂલ્સ અને ચોરાયેલા ડેટાની લેવેચ પણ કરે છે. એક વાત અહીં સમજવા જેવી છે. આપણે ઘણીવાર હેકર અને સાયબર ક્રિમિનલ શબ્દ એકબીજાના બદલે વાપરીએ છીએ, પણ એમાં ફરક છે. હેકર્સ એવા લોકો છે જે સિસ્ટમ સાથે રમે છે. એ સારો ઈરાદો પણ હોઈ શકે અને ખરાબ પણ. પણ સાયબર ક્રિમિનલ, એમનો ઈરાદો હંમેશા ખરાબ જ હોય છે. તો પછી આ ગુનેગારોને પકડવા કઈ રીતે? એમણે છોડેલી ડિજિટલ નિશાનીઓનો પીછો કરીને. અને આ જ કામ છે ફોરેન્સિક્સના વિજ્ઞાનનું. ડિજિટલ ફોરેન્સિક્સ એટલે શું? એ એક એવી સાયન્ટિફિક પ્રોસેસ છે જેમાં કાયદાકીય કાર્યવાહી માટે ડિજિટલ પુરાવા શોધવામાં આવે છે, તેને ભેગા કરવામાં આવે છે, સાચવવામાં આવે છે અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે. ટૂંકમાં ડિજિટલ જાસૂસી. ફોરેન્સિક સાયન્સના એક બહુ મોટા જાણકાર હતા એડમંડ લોકાર્ડ. એમનો એક સિદ્ધાંત છે જે આજે પણ એટલો જ સાચો છે. એમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિની ક્રિયા, ખાસ કરીને ગુનો, કોઈ નિશાન છોડ્યા વગર થઈ જ ના શકે. અને આ વાત ડિજિટલ દુનિયાને 100% લાગુ પડે છે. જેમ વાસ્તવિક દુનિયામાં ફિંગરપ્રિન્ટ્સ કે વાળ જેવા પુરાવા મળે છે, એમ ડિજિટલ દુનિયામાં પણ નિશાનો રહી જાય છે, જેમ કે આઈપી એડ્રેસ, મેટાડેટા અને ટાઈમ સ્ટેમ્પ. આ બધી એમની ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સ છે. પણ આ ડિજિટલ જાસૂસી એટલી સહેલી નથી.
આમાં સૌથી મોટો પડકાર છે સમય, કારણ કે અહીં પુરાવા પળવારમાં ગાયબ થઈ શકે છે. તમે જુઓ, ડિજિટલ પુરાવા બહુ જ નાજુક હોય છે. બસ એક ખોટું ક્લિક, એકવાર ફોન રિબૂટ કર્યો કે પછી થોડીવાર વધારે વાપરી લીધો અને બસ બધો જ મહત્વનો પુરાવો કાયમ માટે ખતમ થઈ શકે છે. આ ખરેખર સમય સાથેની રેસ છે. અને આ રેસમાં ડિજિટલ તપાસ માટે નંબર 1 જોખમ શું છે ખબર છે? પુરાવાની કાયદાકીય સ્વીકાર્યતા. એટલે કે પુરાવો તો મળી જાય, પણ જો એને સાચવવાની પ્રક્રિયામાં સહેજ પણ ભૂલ થાય તો કોર્ટ એને માન્ય જ નથી ગણતી. આના માટે જ એકદમ કડક પ્રોસેસ ફોલો કરવી પડે છે, જેને ચેઇન ઓફ કસ્ટડી કહેવાય છે. સૌથી પહેલાં પુરાવા જપ્ત થાય, પછી એની એક ફોરેન્સિક કોપી એટલે કે ઇમેજ બને, એની એક યુનિક ડિજિટલ ઓળખ જેને હેશ વેલ્યુ કહેવાય તે બનાવવામાં આવે, અને પછી એ પુરાવો કોની પાસે ક્યારે ગયો એ દરેક વાતની નોંધ રાખવી પડે. છેલ્લે એને સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. સીધી વાત છે, જો આ ચેન, આ શૃંખલા ક્યાંય પણ તૂટી તો સમજો કે આખો કેસ જ તૂટી ગયો. રેકોર્ડમાં એક નાનકડી ભૂલ પણ પુરાવાનું બધું જ કાનૂની મૂલ્ય ખતમ કરી શકે છે. અને પુરાવા ગુમાવવાના બીજા પણ ઘણા રસ્તા છે, જેમ કે ગુનેગાર જાણી જોઈને માલવેર હટાવીને પુરાવાનો નાશ કરી દે, અથવા તો જે ડિવાઇસ પર ગુનો થયો છે એનો ઉપયોગ ચાલુ જ રહે, જેથી જૂનો ડેટા ઓવરરાઇટ થઈ જાય. ઘણીવાર તો પીડિત કે પોલીસ પણ અજાણતામાં પુરાવા સાથે છેડા કરી બેસે છે. ચાલો હવે આજના જમાનાની વાત કરીએ. આજકાલના ડિવાઇસમાંથી પુરાવા કઈ રીતે મળે છે એ જોઈએ. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે એ પુરાવાનો ખજાનો છે. એમાંથી શું શું મળી શકે? કોલ હિસ્ટ્રી, કોન્ટેક્ટ લિસ્ટ, એપ્સના મેસેજ, ફોટો, વિડિયો, તમે શું સર્ચ કર્યું એની હિસ્ટ્રી, પાસવર્ડ, જીપીએસ ડેટા. અરે, ડિલીટ કરેલો ડેટા પણ પાછો લાવી શકાય છે. વિચારો. સ્માર્ટફોન સિવાય બીજી એક મોટી જગ્યા છે ડેટાબેઝ. ડેટાબેઝ ફોરેન્સિક્સ એની જ એક સ્પેશિયલ બ્રાન્ચ છે. જ્યારે કોઈ મોટી કંપની કે સંસ્થા પર સાયબર એટેક થાય ત્યારે એમના ડેટાબેઝની તપાસ કરીને જ ગુનાના મૂળ સુધી પહોંચી શકાય છે. આમાં પણ એક આખી પ્રોસેસ છે. પહેલાં ડેટા ભેગો કરાય, પછી એને સુરક્ષિત રખાય, પછી એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ થાય. એના પરથી આખી ઘટનાની ટાઈમલાઈન બને છે. કોણે ક્યારે શું કર્યું એ તપાસાય છે, અને જરૂર પડે તો ગુમાવેલો ડેટા પાછો પણ મેળવાય છે. તો આટલી બધી મહેનત પછી ડેટામાંથી જે પુરાવા મળે છે એનાથી ગુનેગારને સજા સુધી પહોંચાડવામાં આવે છે. આ છે ડિજિટલ યુગનો ન્યાય. આપણા દેશમાં પણ આ માટે કાયદા છે. દાખલા તરીકે ભારતનો આઈટી એક્ટ છે, એની કલમ 65 એ સ્પષ્ટ કહે છે કે જો કોઈ કમ્પ્યુટરના સોર્સ કોડ સાથે છેડા કરે તો એને 3 વર્ષ સુધીની જેલ અથવા 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદા જ ડિજિટલ ફોરેન્સિક્સને મજબૂતી આપે છે. ક્યારેય વિચાર્યું છે કે કોઈ ગુનો ફક્ત એક ડિલીટ થયેલા ઈમેલથી ઉકેલાઈ જાય? આ જ તો ડિજિટલ પુરાવાની તાકાત છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ અદૃશ્ય પુરાવાઓને કેવી રીતે સાચવવામાં આવે છે, કારણ કે આજની ટેકનોલોજીએ ફોરેન્સિક સાયન્સને, તમે માનો કે ના માનો, સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ફોરેન્સિક સાયન્સનો એક પાયાનો સિદ્ધાંત છે લોકાર્ડનો એક્સચેન્જ પ્રિન્સિપલ. એ કહે છે કે દરેક સંપર્ક પાછળ એક નિશાન છોડી જાય છે. પણ જુઓ, આજના સમયમાં આ નિશાન કોઈ ભૌતિક ફિંગરપ્રિન્ટ નથી, પરંતુ ડિજિટલ ફિંગરપ્રિન્ટ છે. આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, જીપીએસ લોકેશન, બધું જ. તો વાત એવી છે કે પુરાવા શોધવા એ કોઈ મોટી વાત નથી. એ તો ચારે બાજુ વિખરાયેલા પડ્યા છે. અસલી પડકાર તો એ છે કે એને મૂળ સ્વરૂપમાં કોઈ પણ છેડછાડ વગર સાચવી રાખવાનો. કારણ કે એક ખોટો ક્લિક અને કદાચ કેસનો સૌથી મહત્વનો પુરાવો હંમેશા માટે ખતમ થઈ શકે છે. આ નવા પ્રકારના પુરાવાઓ એટલા બધા વધી ગયા છે કે તેને સંભાળવા માટે એક આખી નવી ફિલ્ડ જ બનાવવી પડી. તો ચાલો જોઈએ કે આ ડિજિટલ ફોરેન્સિક્સ આખરે છે શું. આ કોઈ સાધારણ ટેકનિકલ કામ નથી. આ વ્યાખ્યામાં દરેક શબ્દ, જેમ કે તપાસ, સંગ્રહ, સંરક્ષણ, બધું જ બહુ મહત્વનું છે. કારણ કે આખરી મંઝિલ તો કોર્ટમાં પુરાવાને માન્ય ઠેરવવાની છે. આ પ્રક્રિયામાં જો એક નાનકડું પગલું પણ ખોટું લેવાયું તો આખો કેસ હાથમાંથી જઈ શકે છે. સારો સવાલ છે, બરાબર ને, કે આ ડિજિટલ તપાસમાં આખરે કઈ હદ સુધીની માહિતી મળી શકે છે. અને સાચું કહું તો જે માહિતી મળી શકે છે એની રેન્જ ખરેખર નવાઈ પમાડે એવી છે. જરા અહીં જુઓ, વાત ખાલી કમ્પ્યુટર ફાઇલોની નથી. આપણા ફોનના કોલ લોગ્સ,
ગાડીના ડેટા રેકોર્ડર્સ જે અકસ્માતનો ચોક્કસ સમય બતાવી શકે, અને હા, સીસીટીવી ફૂટેજ. આ દરેક નાની નાની માહિતી મળીને કોઈ કેસનો મજબૂત પાયો બની શકે છે અથવા કોઈ નિર્દોષને બચાવી પણ શકે છે. તો આપણી સામે જે સમસ્યા છે કે ડિજિટલ પુરાવા બહુ નાજુક હોય છે, એનું સમાધાન શું? વેલ, એનો જવાબ 3 મુખ્ય પદ્ધતિઓમાં છુપાયેલો છે, જેને આપણે પુરાવાની અખંડિતતાના 3 સ્તંભ પણ કહી શકીએ. આખી પ્રક્રિયામાં ભૂલ માટે કોઈ જગ્યા જ નથી. જરા વિચારો, ફક્ત એક નાનું ખોટું પગલું, જેમ કે કોઈ ફાઇલને ખોટી રીતે કોપી કરવી, અને કોર્ટમાં એ પુરાવાની વિશ્વસનીયતા પર કાયમ માટે સવાલ ઊભો થઈ જાય છે. આ 3 પગલાં જ એ વાતની ગેરંટી આપે છે કે કોર્ટમાં રજૂ થયેલા ડિજિટલ પુરાવા પર ભરોસો કરી શકાય. ચાલો, એક પછી એક એને વિગતવાર સમજીએ. આમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે મૂળ પુરાવાને ક્યારે હાથ ન લગાડવો. એના બદલે તપાસકર્તાઓ એક ફોરેન્સિક ઇમેજ બનાવે છે. આ કોઈ સામાન્ય કોપી પેસ્ટ નથી. આ હાર્ડ ડ્રાઇવની બીટ બાય બીટ એટલે કે અક્ષરશઃ નકલ હોય છે. અને આ પ્રક્રિયા દરમિયાન રાઇટ બ્લોકર નામનો એક ડિવાઇસ વપરાય છે, જે એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે, જેથી મૂળ ડ્રાઇવ પર ભૂલથી પણ કંઈ લખાઈ ન જાય. પણ હવે સવાલ એ છે કે ફક્ત નકલ બનાવી લેવી પૂરતી છે? ના, કાયદાકીય રીતે એ સાબિત કરવું પડે કે બનાવેલી નકલ એ મૂળની એકદમ 100% સચોટ પ્રતિકૃતિ છે, જેમાં એક બીટનો પણ ફેરફાર નથી. આનો જવાબ છે હેશિંગ. સમજો કે હેશ વેલ્યુ એ કોઈપણ ફાઇલની એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ જેવી છે. MD5 કે SHA-1 જેવા ખાસ એલ્ગોરિધમથી દરેક ફાઇલને એક યુનિક કોડ આપવામાં આવે છે. અને જો ફાઇલમાં એક નાનકડો અક્ષર પણ બદલાય ને, તો આખી ફિંગરપ્રિન્ટ એટલે કે હેશ વેલ્યુ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો. જુઓ, મૂળ ફાઇલમાં ફક્ત એક પૂર્ણવિરામ ઉમેરવામાં આવ્યું અને એની MD5 હેશ વેલ્યુ કેવી રીતે ઉપરથી નીચે સુધી આખી બદલાઈ ગઈ. આ જ કારણ છે કે તપાસકર્તાઓ મૂળ ડ્રાઇવ અને એની ફોરેન્સિક ઇમેજ બંનેની હેશ વેલ્યુ કાઢે છે. જો બંને વેલ્યુ એકદમ સરખી હોય તો એ ગણિતની રીતે સાબિત થઈ જાય છે કે નકલ 100% સચોટ છે. અને હવે આવે છે ત્રીજો અને છેલ્લો સ્તંભ, ચેઇન ઓફ કસ્ટડી. આને પુરાવાની એક લોગબુક જ સમજી લો. પુરાવો કોણે, ક્યારે અને ક્યાંથી ભેગો કર્યો, કોને સોંપ્યો, કોણે એનું વિશ્લેષણ કર્યું. દરેક વ્યક્તિની સહી અને સમય સાથે દરેક હિલચાલની નોંધ રાખવામાં આવે છે. તો આ બધી ટેકનિકલ પ્રક્રિયાઓ આટલી બધી મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે આ બધાનું સીધું કનેક્શન કાનૂની સિસ્ટમ સાથે છે. આ મુદ્દો કદાચ સૌથી વધુ નિર્ણાયક છે. કોર્ટમાં પુરાવો પોતે જેટલો મહત્વનો છે, એટલી જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વની તેને સાચવવાની પ્રક્રિયા છે. જો પ્રક્રિયામાં સહેજ પણ ચૂક થઈ તો ભલે ગમે તેટલો મજબૂત પુરાવો હોય, એ નકામો સાબિત થઈ શકે છે. તો ચાલો આ ત્રણેય વસ્તુઓને જોડીએ. હેશિંગ ગણિતની રીતે સાબિત કરે છે કે પુરાવા સાથે કોઈ છેડછાડ નથી થઈ, અને ચેઇન ઓફ કસ્ટડી એ સાબિત કરે છે કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈને મોકો જ નથી મળ્યો. આ બંને સાથે મળીને એક એવી મજબૂત કાનૂની દલીલ બનાવે છે જેને તોડવી મુશ્કેલ છે. અને આ છે આખી વાતનો નિષ્કર્ષ. જો ચેઇન ઓફ કસ્ટડીની સાંકળ ક્યાંય પણ તૂટે, મતલબ કે થોડા સમય માટે પણ એ ખબર ન પડે કે પુરાવો કોની પાસે હતો, તો કોર્ટમાં એ પુરાવો અમાન્ય ગણાય છે. નિયમ બહુ જ કડક અને સ્પષ્ટ છે. પ્રક્રિયાનું પાલન કરવું જ પડશે. આપણે રોજ દરેક ક્લિક સાથે ડિજિટલ દુનિયામાં એક અદૃશ્ય નિશાન છોડીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે એ જ નિશાન કોઈ ગુનાનો એકમાત્ર પુરાવો બની જાય, ત્યારે શું થાય? ચાલો આજે આપણે ડિજિટલ જાસૂસીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે નિષ્ણાતો આ ડિજિટલ પગેરું આખરે શોધી કેવી રીતે કાઢે છે. આ જે વાક્ય છે ને, એ છે લોકાર્ડનો વિનિમય સિદ્ધાંત. આખા ફોરેન્સિક વિજ્ઞાનનો પાયો છે આ. વિચાર એકદમ સરળ છે. દરેક સંપર્ક એક નિશાન છોડી જાય છે, અને આજની ડિજિટલ દુનિયામાં આ સિદ્ધાંત પહેલા કરતાં પણ ક્યાંય વધારે સાચું છે. તો આ બધી ડિજિટલ જાસૂસીની જરૂર જ કેમ પડે છે? કારણ કે સાયબર ક્રાઇમ એક વાસ્તવિક અને સતત વધતી જતી સમસ્યા છે. ચાલો પહેલાં એ સમજીએ કે આપણે લડી કોની સામે રહ્યા છીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ કમ્પ્યુટર કે ફોનનો ઉપયોગ કરીને ડેટા ચોરે છે, કોઈ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે કે પછી કોઈ છેતરપિંડી કરે છે, બસ એને જ સાયબર ક્રાઇમ કહેવાય છે.
હવે આ ગુનાઓને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. 1. એવા ગુના જે સીધા કમ્પ્યુટર સિસ્ટમ પર હુમલો કરે, જેમ કે વાયરસ ફેલાવો, અને બીજું, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ હથિયાર તરીકે થાય બીજા ગુનાઓ કરવા માટે, જેમ કે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી. આવા આધુનિક ગુનાઓ માટે આપણને આધુનિક જાસૂસની પણ જરૂર પડે છે, બરાબર ને? અને બસ અહીંથી જ ડિજિટલ ફોરેન્સિક્સની ભૂમિકા શરૂ થાય છે. ડિજિટલ ફોરેન્સિક્સ એ કાંઈ અટકળનું કામ નથી, એ એક શુદ્ધ વિજ્ઞાન છે. એ પુરાવા એકઠા કરવાની અને એનું વિશ્લેષણ કરવાની એકદમ પદ્ધતિસરની પ્રક્રિયા છે, જેથી કોર્ટમાં તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. તો પેલું લોકાર્ડનો સિદ્ધાંત અહીં કેવી રીતે લાગુ પડે છે? ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ કર્મચારી પર કંપનીનો સિક્રેટ ડેટા ચોરવાનો આરોપ છે. હવે જ્યારે એ કર્મચારી પોતાના કમ્પ્યુટરથી સર્વરમાં લોગિન કરે છે, ત્યારે તે આઈપી એડ્રેસ અને ટાઈમસ્ટેમ્પ જેવી ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સ પાછળ છોડી દે છે. દરેક ક્લિક, દરેક કનેક્શન એક પાક્કું નિશાન બનાવે છે. હવે આ બધા ડિજિટલ નિશાનોને શોધવા માટે તપાસકર્તાઓ આમ તેમ નથી ભટકતા. એ લોકો એક સ્ટાન્ડર્ડ 5 તબક્કાના મોડલને અનુસરે છે, જે આખી તપાસ માટે એક સ્પષ્ટ રોડમેપ જેવું કામ કરે છે. આખી પ્રક્રિયામાં 5 મુખ્ય તબક્કા છે: પુરાવાની ઓળખ અને સંગ્રહ, એની જાળવણી, પરીક્ષણ, વિશ્લેષણ અને છેલ્લે કોર્ટમાં એની રજૂઆત. આજે આપણે આમાંથી પહેલા 2, જે સૌથી મહત્વપૂર્ણ અને પાયાના તબક્કાઓ છે, એના પર ધ્યાન આપીશું. ચાલો પહેલા તબક્કામાં ઊંડા ઉતરીએ. આ તબક્કો બિલકુલ એવો છે કે જાણે કોઈ ડિટેક્ટિવ ગુનાના સ્થળે પહોંચીને પુરાવા શોધી રહ્યો હોય. ફરક એટલો જ છે કે અહીં ક્રાઇમ સીન કોઈ રૂમ નથી, પણ લેપટોપ, સર્વર કે પછી ક્લાઉડ છે. આપણા ડેટા ચોરીના કેસમાં પાછા ફરીએ. અહીં તપાસકર્તાઓનું પહેલું કામ એ નક્કી કરવાનું છે કે પુરાવા ક્યાં મળી શકે છે. શું તે શંકાસ્પદ કર્મચારીના લેપટોપ પર છે, કંપનીના સર્વર પર છે, કે પછી એના ફોનમાં? આ એક આયોજનબદ્ધ વ્યૂહરચના છે. આ તબક્કામાં શું થાય? તો તેઓ એ કર્મચારીના લેપટોપ જેવા ઉપકરણોને ભૌતિક રીતે જપ્ત કરે છે. પછી ડેટાની એકદમ સચોટ બીટ બાય બીટ કોપી બનાવે છે, જેને ઇમેજિંગ કહેવાય છે. અને હા, નેટવર્ક પર જે પણ લાઇવ ડેટા ચાલી રહ્યો હોય એને પણ રેકોર્ડ કરે છે. પુરાવા મળી ગયા, પણ હવે કદાચ એનાથી પણ વધારે મહત્વનું કામ શરૂ થાય છે, અને એ છે એને સુરક્ષિત રાખવાનું. હવે આપણે બીજા તબક્કામાં જઈએ છીએ, જે પુરાવાની અખંડિતતા એટલે કે એની સાથે કોઈપણ જાતની છેડછાડ ન થાય એની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. ડિજિટલ પુરાવા અત્યંત નાજુક હોય છે. સમજો કે એક ખોટી ક્લિક થઈ અને પુરાવા કાયમ માટે બદલાઈ શકે છે અથવા તો નષ્ટ પણ થઈ શકે છે. એટલે જ આ જાળવણીનું પગલું સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. તો પુરાવાને અકબંધ રાખવા માટે તપાસકર્તાઓ ક્યારેય મૂળ ડેટા પર કામ નથી કરતા, એની ફોરેન્સિક કોપી પર જ કરે છે. પછી હેશ વેલ્યુઝનો ઉપયોગ કરીને ખાતરી કરે છે કે ડેટા સાથે કોઈ છેડા થયા નથી, અને મૂળ ઉપકરણને તો તાળાબંધી હેઠળ રાખી દેવામાં આવે છે, જેથી કોઈ એને અડી પણ ન શકે. તો આ હેશ વેલ્યુ છે શું આખરે? એ ડેટા માટે એક યુનિક ડિજિટલ ફિંગરપ્રિન્ટ જેવી છે. અહીં જુઓ, ધ ક્વિક બ્રાઉન ફોક્સ વાક્યની એક હેશ વેલ્યુ છે. હવે એમાં ખાલી એક ટપકું ઉમેર્યું અને આખી હેશ વેલ્યુ જુઓ, સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બસ આ જ સાબિત કરે છે કે પુરાવામાં જો વાળ જેટલો પણ ફેરફાર થાય ને, તો એ તરત જ પકડાઈ જાય છે. તો આપણે જોયું કે પુરાવા કેવી રીતે શોધાય છે અને કેવી રીતે એને સુરક્ષિત કરાય છે. પણ આ શરૂઆતના તબક્કાઓ આખી તપાસ માટે આટલા બધા નિર્ણાયક કેમ છે? કારણ કે પુરાવાની સાંકળમાં આ પહેલી અને સૌથી મજબૂત કડીઓ છે. જો ઓળખ, સંગ્રહ અને જાળવણી આ 3માંથી એક પણ કામમાં ભૂલ થઈ તો આખી સાંકળ તૂટી જાય છે અને પછીનું કોઈપણ વિશ્લેષણ અર્થહીન બની જાય છે. કોર્ટમાં કેસને ટકાવી રાખવા માટે પુરાવાનું અસલી અને અપરિવર્તિત હોવું અનિવાર્ય છે.